નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. મિત્રો, રામ મંદિર નવનિર્માણ કાર્યનો આ બીજો વિડીયો લઈને આપની સમક્ષ આવી ગયો છું. આગળના વિડીયોમાં સ્લેબના ટેકા મારેલા હતા, જેથી મંદિરનો અંદરનો ભાગ હું તમને બતાવી નહોતો શક્યો. આજે આપણે મંદિરનો અંદરનો તેમજ બહારનો સંપૂર્ણ વ્યૂ તમને જોવા મળશે. મંદિરની 80% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્લાસ્ટર લાદી અને બારી બારણાનું કામ બાકી રહ્યું છે. મંદિરમાં નીચેના ભાગમાં 3 રૂમ તમને જોવા મળી રહ્યા છે. વચ્ચેના મોટા રૂમમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી બિરાજમાન થશે. અત્યારે ગર્ભગૃહમાં ભગવાનની સ્થાપના માટેનું સિંહાસન પણ તૈયાર થઈ રહ્યું છે. હવે તમે મંદિરની ફરતી બાજુની કોતરણીવાળી ડિઝાઇન પણ જોઈ શકો છો. મિત્રો, હજી પણ તમારે આ મંદિર નિર્માણમાં સહયોગ કરવો હોય, તમારા મિત્રો દોસ્તાર કોઈ બાકી હોય તો તમે આ વિડીયોની અંદર ખાતા નંબર અને QR કોડ આપેલો છે. આપ આપનો સહયોગ નોંધાવી શકો છો. મંદિર નિર્માણના ખર્ચનો હિસાબ દર મહિને હરેશભાઈ ગોંડલિયા દ્વારા આપણા વોટ્સઅપ ગ્રુપમાં મૂકવામાં આવે છે, એટલે તમને પણ બધી જાણકારી હશે જ. હજી મંદિરના બાકી રહેલા કાર્ય માટે પૈસાની જરૂર પડશે તો સહયોગ કરવા વિનંતી છે. મંદિરના ઉપરના ભાગે શિખર અને ઘુમ્મટની કામગીરી પણ ચાલી રહી છે. અહીં બાજુમાં બીજા 2 મંદિરનો પણ સુંદર નજારો આપને જોવા મળે છે. સોનલધામ કરેણી અને શંકર બાપાનું મંદિર પણ આપને દૃશ્યમાન થઈ રહ્યું છે. ઉપરથી કરણી ગામનો સુંદર નજારો પણ આપને દેખાઈ રહ્યો છે. તો મિત્રો, આ હતી મંદિરની નવનિર્માણ કાર્યની આજ સુધીની અપડેટ, એટલે કે તારીખ 5/6/2025 સુધીમાં જે કામગીરી થઈ છે એ મેં તમને બતાવી છે. આભાર. રસિક ફળદુના સૌને જય શ્રી રામ.